કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જશો. હું પણ મજામાં છું. મારા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે જો ઉઠી રહ્યા છીએ, ઉઠીને જો આપણે ફ્રેશ થઈ ગયા છે નહીં ધોઈ, અને અત્યારે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે. તો જો આજે મમ્મીએ ટિફિન બનાવ્યું નથી, તો આપણે જો ચા નાસ્તો કરીને જવાનું છે. ટિફિન એટલે કંઈ લઈને નથી જવાનું. ટિફિન કેમ નથી બનાવ્યું? તો સાહેબ જ બનાવ્યું. કેમ? એમ જ તે એમને એમ થોડું હોય, એમ જ તે. શાક લેવા નહોતી ગઈ. હું કામ નહોતી ગઈ? કાલ બહાર ગયા હતા ને તો શાક લેવા નહોતી. તો રસ્તા માર્કેટ નો આવે? આવે ને પછી કંઈ લીધું નથી મેં. જરા થોડોક ચા નાસ્તો કરી દે. કાલે ગુલાબજાંબુ બનાવ્યા હતા, ટેસ્ટ કરીએ કે થઈ ગયા છે, સારા થશે, કેવા થશે. ફ્રીજમાં મૂક્યા હતા, ટેસ્ટ કરીએ કેવા બન્યા છે. અહીં તો મમ્મી ટેસ્ટ કર્યા હતા, તે થઈ ગયા હશે. જો આવા કંઈક દેખાય છે, એમ જો જોવામાં તો સારા દેખાય છે. હવે ટેસ્ટ કરીએ કેવા થયા છે. લાય તો ચમચી. નીચે કાઢજો. હવે ઉપરથી ને ગાળે નીચેથી કોણ કાઢે? થઈ ગયા છે થોડાક નથી, અંદર થોડાક ચા ને ઉતરવાનું બાકી છે. સારા લાગે. શાળાના ઉપર થોડુંક થયું છે. અમારી ઘરે થોડીક 20-25 મિનિટ આગળ છે, એટલે અમારી ઘરે 10 વાગ્યા છે, એટલે શાળાના ઉપર 5-10 મિનિટ થઈ છે ને આપણે તો જઈએ છીએ ઓફિસે. અને આ જો મહારાજા હોતો છે, જામ સાહેબ કે ને તો કુલર શરૂ. જો આપણે જો ઓફિસે પહોંચી ગયા છીએ. ઓફિસે પહોંચી ગયા જો આપણે આખા પલ્લી ગયા છીએ. રેનકોટ પહેર્યો હતો તોય આપણે પલ્લી ગયા છીએ. વરસાદ આવતો હતો. હું તો પછી ઘડીક વાર તો બહાર ઊભી રહી ગઈ, ઝાડવા નીચે ઊભી રહી ગઈ. થોડો ધીમો પડ્યો વરસાદ, પછી હું આવી. જો નીચેથી આખું બધું પલ્લી, જો આ બધું પલ્લી ગયું છે નીચેથી નીચે. જો ચાલો કન્ટિન્યુ બન્યા છે. ઘરે આવીને જોયું તો કોઈ છે નહીં, કોઈ ગયા હશે. મમ્મી તો આવીને મેં જોયું, મમ્મી તો આમ તો બેઠા હોય એવું લાગે છે. મમ્મી આમ બહાર બેઠા છે, એટલે બાયું બેઠી હોય ને અત્યારે, એટલે મમ્મી બહાર બેઠા છે અને ઘરે કોઈ છે નહીં. આપણે તો એકલા છીએ. આજે થોડુંક વધારે કામ હતું, અને આજે થોડુંક વધારે કામ હતું તો માથું દુખવા મળ્યું છે મારું. બપોરે જ્યારે ભૂખી રહું ને ત્યારે મને માથું દુખે. આજે બપોરે મેં જમ્યું નથી, જેમ કે આજે હું ટિફિન નહોતી લઈ ગઈ, તો મેં તે નથી જમ્યું. તો જ્યારે ભૂખી હોય ને ત્યારે મને જરાક માથું દુખતું હોય. પણ હાલે, હમણાં થોડા આપણે કટક બટક કંઈક કરી લઈશું થોડું ઘણું. રોજ રોજ તો કટક બટક ન ખાવાનું હોય, પેકેટની વાત કરું. કટક બટક કંઈક કરી લઈશું, કંઈક ખાવાનું બનાવ્યું હશે, પડ્યું હશે તો ખાશું ને કોઈ જોશું ને. ક્યાં જાવ તો તે વાટે હતી માર ન થાવ. તું શીખ ગઈ હતી, તું શીખ ગઈ હતી, તમે શીખ ગયા હતા છે. ખુરશી કેમ પાછળ તૈયાર રાખી છે? જમવાનું બનાવું. મને ભૂખ લાગે, માથું ચડ્યું છે. શું કરે છે મમ્મી? તો પેલામાંથી કેમ બાંધે છો? આનું શું બનાવવાનું? મેથીનું? હા, મરચાં છે. મમ્મી જો બનાવે છે મેથીયા મરચાં. આપણે એને જોઈએ કઈ રીતે બનાવે છે.
મમ્મી મેથીના મરચાંની રેસીપી આપજો ને. મેથી શેકી નાખવાની, પછી અને આવી રીતે ભૂકો કરી નાખવાની. પછી પછી મરચાંની હિંગ નાખી વઘાર કરવાનો, પછી મરચાં ચડી જાય ને એટલે મેથીનો ભૂકો વેચ દેવાનો. એટલે મેથીના મરચાં બની જાય. હાવ સિમ્પલ. ખાવામાં કેવા બને બધા દર્શકોને કહી દે. ફોટો પાડે બેસી ગઈ. મમ્મી કે ફોટો પાડવાનો એમ બેસી ગઈ છે ઈ કે. હા છે એવું બધું તે છે. ક્યાં ગઈ છે ઈ? કરે છે પછી લેવડાવ્યા. લીધા હશે. આ કોણ છે ફ્રેન્ડ? તમે કોમેન્ટ કરીને કહેજો. આ હું કોની હારે વાત કરું છું? હાય કહી દે, બધા ફ્રેન્ડ્સને હાય કહી દે. ઉભી રે, અવાજ કરું, અવાજ નથી આવતો. એમ તો કે હાય ફ્રેન્ડ્સ, એમ તો કે. હા જો મમ્મી અહીંયા જો જોવે છે. આ કોણ છે? કમેન્ટ કરીને કહેજો. ગાંડી છોકરી. વાગવામાં થયા છે 11:30. જો કે 11:30 તો નથી થયા. અમારી ફરિયાદ 25 મિનિટ આગળ છે એટલે 11:30 નથી થયા. 10:30 વાગ્યા છે. આ જો બધા સૂઈ ગયા છે. અહીંયા જો મમ્મી સૂઈ ગઈ છે, સામે પપ્પા સૂઈ ગયા છે, બધા સૂઈ ગયા છે. ખાઈ ગયો છે બહાર આટો મારવા. હું છે ફ્રી થઈને ફોન જોઉં છું. થોડુંક એડિટ કરવાનું હતું તો એ કરતી હતી. મમ્મીએ જોઈએ કપડાં સુકાવવા માટે નાખી દીધા છે. એમ કે કાલનો વરસાદ શરૂ છે તો બહાર કપડાં સુકાતો સુકાના નથી. મમ્મીએ તો નાખ્યા છે અંદર કપડાં સુકાવવા માટે. તો ચાલો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને ફરી મળીએ પછી નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.